સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। દર્શક મિત્રો, વાત કરીએ તો દર વર્ષની પરંપરા મુજબ આ વર્ષે પણ રથયાત્રા ભાવનગર શહેરના મુસ્લિમ વિસ્તારમાંથી પસાર થઈ। તે વેળાએ શહેરના બાર્ટન લાઇબ્રેરી ચોક ખાતે પહોંચતા બહેનો દ્વારા અખાડાની કૌશલ્ય દાવો રજૂ કરાયા। આ કલા આકર્ષકનું કેન્દ્ર બન્યું હતું। રથયાત્રાના મુખ્ય આયોજકો હરુભાઈ ગોંડલિયા, પાર્થભાઈ ગોંડલિયા, જીતુભાઈ વાઘાણી, શહેર ભાજપ પ્રમુખ કુમારભાઈ શાહ સહિતના આગેવાનોનું ભાવનગર શહેરના મુસ્લિમ સમાજના આગેવાનો ઇકબાલભાઈ આરબ, કાળુભાઈ બેલીમ, સલીમ શેખ, આરિફભાઈ કાલવા, અશરફભાઈ ધોળિયા, ગુલામ હુસેન શેખ, કરીમભાઈ ખુશ્બુ, નદીમભાઈ ખોલિયા, સાજિદભાઈ કાજી, શબ્બીરભાઈ ખલાણી, નઈમભાઈ કાગદી, મુસ્તુફાભાઈ ખોખર, સિરાજભાઈ નાથાણી, યુનુસભાઈ ખોખર, યાકુબભાઈ ટીનવાલા, જાહિદભાઈ ભરૂચા, મહેબૂબભાઈ માંડલિયા સહિતના મુસ્લિમ આગેવાનો દ્વારા ફૂલહાર કરી સ્વાગત કર્યું હતું। સૌરાષ્ટ્ર પ્રતિબિંબ ન્યૂઝ રિપોર્ટર જાહિદ ખોલિયા, ભાવનગર। અરવિંદભાઈ અખાડો આગળ ચલાવો। નાસિક ઢોલ